કે જોઈ લો મિત્રો, તમારા લગ્ન થયા હોય તો પણ વિડીયો જોજો અને ન થયા હોય તો પણ વિડીયો પૂરો જોઈ લેજો। કારણ કે યાર આ વિડીયો જોશો એટલે તમને વિચાર આવશે કે યાર અત્યારે હાલના જમાના પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિના લગ્ન હોય તો તે મોંઘી મોંઘી ગાડીઓ લાવતા હોય છે, મોંઘા મોંઘા ડીજે લાવતા હોય છે, ઢોલ નગારા શરણાઈઓ આવું બધું લઈને મિત્રો પરણવા માટે જાન લઈને જતા હોય છે। પણ આ વિડીયોની અંદર તમને જે દેખાઈ રહ્યું છે એ તો ભાઈ કંઈક અલગ જ છે। તમને નવાઈ લાગતી હશે કે આટલા બધા મૂર્તિયા એક જ સાથે એક જ ટ્રેક્ટરની અંદર કેમ જાન લઈને જઈ રહ્યા છે। મિત્રો આ એક ટ્રેક્ટર નથી, 2-3 ટ્રેક્ટર ભરીને એક જ સાથે મિત્રો પરણવા જઈ રહ્યા છે। આવું કદાચ તમે પહેલી વાર જોતા હશો અને ન જોયું હોય તો જોઈ લેજો। કારણ કે તમને એક વિચાર આવશે કે આટલા બધા મૂર્તિયા જો ટ્રેક્ટરમાં એક સાથે પરણવા જતા હોય તો શું આમની પાસે મોંઘી મોંઘી ગાડીઓ લાવવાના પૈસા નથી? શું મોંઘા મોંઘા ડીજે લાવવાના પૈસા નથી? પણ મિત્રો એવું કંઈ જ નથી। આ છે મિત્રો સમાજનું બંધારણ અને આ છે મિત્રો સમાજના રીતિ રિવાજ। કારણ કે યાર અમુક સમાજની અંદર એ બધું બંધારણ કરેલું હોય છે કે તમે લગ્નની અંદર મોંઘા મોંઘા ડીજે ન લઈ જાઓ, તમે લગ્નની અંદર મોંઘી મોંઘી ગાડીઓ ન લઈ જાઓ। હા મિત્રો આ વાત બિલકુલ સાચી છે। કારણ કે યાર અત્યારે હાલ તમે જોતા હશો કે થોડાક દિવસો પહેલા પાટણ બનાસકાંઠા અનેક નાના મોટા વિસ્તારના ઠાકોર સમાજમાં મિત્રો લગ્ન પ્રસંગ નિમિત્તે ઘણા બધા બંધારણ કરવામાં આવ્યા છે। એમાં મિત્રો મેન બંધારણ તો એ હતું કે પોતાના લગ્નની અંદર ડીજે ન લઈ જવું અને પોતાના લગ્નની અંદર મોંઘા મોંઘા ગાડીઓ કે મોંઘા મોંઘા કોઈ સનરૂફ વાળી ગાડીઓ નહીં લઈ જવાની। આ બધું મિત્રો કાયદેસર બંધ રાખવામાં આવ્યું છે અને મિત્રો આ સમાજનો નિર્ણય છે। હવે સમાજના લોકો આને પાલન પણ કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો એમાં મિત્રો ક્યાંક ને ક્યાંક સમાજનું કંઈ પણ બંધારણ હોઈ શકે છે, સમાજના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થઈ રહ્યા છે। તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો।